જય માતાજી મિત્રો, વરસાદ હવે ચાલુ થઈ ગયો છે અને થોડા થોડા છાંટા નાખવા મળ્યા છે અને કેટલા દાડાથી રાહ જોતા હતા પણ વરસાદ આવતો નહોતો અને બહુ ખેંચ કરાવી છે. તો આજ વરસાદ આવી જાય તો સારું. હવે શરૂઆત કરી છે. વાદળાનું નામ તો ઘણું બધું થઈ ગયું છે. રાતે વીજળી થતી હતી અને માપના છાંટા નાખીને જતો રહ્યો પણ આવ્યો નહીં. અમારે તો પાણી વાળવું પડે રાતે અને દાળે. રાતની આમ તો લાઇટ નહીં પણ હવાની વહેલી પરોડી આવે 4 વાગે 5 વાગે તો પાણી વાળવા જવું પડે. તો અત્યારે અમારું છે સકરિયાનું પાણી કાલ દિવસ પાયું હતું અને આજ પાછું ફેરી પીવા આવી ગયું છે. ટાઈમે ટાઈમે રોટલા પણ થઈ ગયા છે અને રોટલા ટાઈમે ખાઈ લઈએ. ચમકો વરસાદ આવી જાય તો પાછું ખાવાનું લોચો પડે. આપણે તો સાપરું છે માપનું કે બંગલા જેવું કોઈ છે નહીં. જો આ સાપરું છે અમારું અને આમાં ખાવાના તે છે ને આમ કાંઈ કોયડી બનાવેલી છે એ તો રહીએ છે તો ફટાફટ ખાવાનું થઈ જાય એટલે તરત ખાઈ લઈએ. તમારે કયા કયા તાલુકામાં ને કયા કયા ગામોમાં વરસાદ થયો છે કમેન્ટ કરીને બતાવજો કે અમારે આજે વરસાદ થયો કે નથી થયો, બરાબર. અને જો વરસાદ ના થયો હોય તો પણ કમેન્ટ કરજો કે અમારો વરસાદ નથી થયો ને હવે થશે તો અમે કમેન્ટ કરી દઈશું. હાથ તો ગાજવા મળ્યો, જોરદાર ગાજે. કદાચ આવી જાય ભગવાન માતાજી કરે ને તો આવી જાય વરસાદ તો બહુ સારું લાગે. ચમકું ઠંડક પણ થઈ જાય. આખા ઉનાળાના ગરમીના તપી તપીને બળી ગયા છે. ગાજવા મળ્યો. તમારો અવાજ નહીં આવતો પણ મારો અવાજ આવે છે. આજ તો નક્કી 101% વરસાદ આવી જ જશે એવું લાગે છે. વીજળીઓ પણ થોડી થોડી થવા મળી છે. દેખાશે નહીં પણ થોડી પેલી બાજુ થોડું દેખાશે એમાં થોડી થઈ ગયું એવું લાગ્યું. આ થોડા છાંટા પડવા મળ્યા છે અને એક વીકો કારેલી કરી છે અને એક વીકો તુરિયા કર્યા છે. કારેલી તાપમાં થોડી મંદી પડી છે અને તુરિયા થોડા સારા થઈ ગયા. તુરિયા ચમકું વેલા જાડા હોય ને કારેલીના વેલા કોમળ હોય એટલે એનો તાપ થોડો નડ્યો હોય. તુરિયાનો મડવો પણ બાંધવાનો છે અને કારેલીનો નહીં બાંધવો પડશે, તુરિયાને બાંધવો પડશે. હવે વરસાદ આવો થઈ રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે વરસાદ હવે પહોંચી ગયો નજીક. તમને દેખાડો, કદાચ વાદળા દેખાય તો જુઓ, બરાબર. જો વરસાદ આવે એવું થઈ ગયું છે. ચાલ ટાટા પડવા ચાલુ થઈ ગયું. થોડા અંધારી દઈએ છે પણ વરસાદ આવે તો સારું, આવી જાય તો. ચલો આટલો બધો ભાઈ પૂરો કરીએ. તો જય માતાજી. તો થોડા છાંટા લાગવા પડ્યા એટલે એને જલ્દી જલ્દી ઘર ભેળા થઈ જઈએ, ફટાફટ ખાઈને આરામ કરી લઈએ. તો જય માતાજી. આવનારા વાળો ફરી મળશું અને અમારો વાળો સારો લાગે તો તમે કોમેન્ટ કરજો અને સપોર્ટ પણ કરજો. જય માતાજી, જય માતાજી.